પોરબંદરના ફાયર બ્રિગેડથી ઝુંડાળા જગદીશ મિલ સુધીના માર્ગ પર કાંકરીઓનું સામ્રાજ્ય સર્જાયું છે, જેમાં આ રોડના ખોદકામ બાદ પથરાયેલી મોટી કાંકરી અકસ્માતનું કારણ બની રહી છે। ત્યારે સ્થાનિકોએ માર્ગનું તાત્કાલિક લેવલિંગ કરવા માંગ ઉઠાવી છે। પોરબંદરના ફાયર બ્રિગેડથી ઝુંડાળા જગદીશ મિલ સુધીના માર્ગની સાઈડમાં ખોદકામ બાદ ગાબડા પૂરવા માટે મોટી કાંકરી પાથરવામાં આવી છે, પરંતુ કાંકરીનું યોગ્ય રીતે લેવલિંગ ન થતા વાહન ચાલકો માટે આ માર્ગ જોખમી બની ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ખાસ કરીને દ્વિચક્રી વાહનો સ્લીપ થવાની ઘટનાઓમાં વધારો થયો છે। રાત્રિના સમયે પૂરતા પ્રકાશના અભાવે અકસ્માતનું જોખમ વધુ વધી જાય છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે માર્ગ પર પથરાયેલી કાંકરી પર તાત્કાલિક રોલર ફેરવી યોગ્ય લેવલિંગ કરવામાં આવે, જેથી વાહન ચાલકોને અકસ્માતના ભય વિના સુરક્ષિત રીતે અવરજવર કરી શકે। મારું નામ રાજુભાઈ નાથાલાલ પંડ્યા, હું નીલપરા વિસ્તારમાં રહું। અહીંયા ફાયર બ્રિગેડથી જગદીશના દરવાજા લગન ખોદકામ કરી ગયેલું છે। પાણી ભરાતું ને એની હિસાબે ખોદકામ કરી ગયેલું છે। કામ તો બહુ સારું કીધું, પણ હવે અત્યારે નેટ એવો નાખી દીધો ને મોટા મોટા કાંકરા, એની હિસાબે ગલઢાવ માણસો, નાના છોકરાઓ, વડીલો આ તે ગાડીઓ સ્લીપ થઈ જાય અને પડે ને હેરાન થાય। એટલે એની માટે કંઈક રૂલ બૂલ ફેરવી દે કે હરખું વ્યવસ્થિત કંઈક પાથરી દે ને એ કાંકરા બેહાડી દે ને તો આ ગલઢા માણસો ને નાના માણસો મોટા બધા પડતા આખડે અને અહીંયા ગાડીઓ સ્લીપ થઈ જાય। કામ સારું કર્યું પણ ગાડીઓ સ્લીપ થઈ જાય, એની માટે કંઈક રૂલ બૂલ કે ફેરવી દે ને તો મહાનગરપાલિકાની ખૂબ ખૂબ મહેરબાની। સાગરભાઈએ કામ તો મસ્ત કર્યું, પાણી ત્યાં ભરાતું એનો નિકાલ થઈ જાય, પણ નેટ પાથરું ને બહુ મોટા મોટા કાંકરા છે, એની હિસાબે લેકડીઓ, રિક્ષાઓ બધી સ્કૂટરો સ્લીપ મારી જાય।